હેલો નમસ્કાર. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે શરૂઆત કરીશું 2.3 માં અતિ મહત્વના એવા બે દાખલા નંબર 5 અને દાખલા નંબર 6. કારણ કે આજે આપણે જે સમ કરીશું એ સમ છે ટાઈવાળા એટલે કે ગાંઠવાળા. તો જોઈએ શું છે દાખલાની અંદર. શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 5 થી. નીચે આપેલી પતિ અને પત્નીની ઊંચાઈ વિશેની માહિતી પરથી તેમની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક ગણો. ક્રમાંક આપેલો છે. સ્વાભાવિક છે, આંકડા મોટા છે તો અહીંયા લખી દઈશું આપણે x અને y. ઓકે, ફોર્મેટ બનાવીને તૈયાર આપેલું છે. ખાસ યાદ રાખજો, આ રીતનું જ ફોર્મેટ તૈયાર થશે જ્યારે ક્રમ ન આપેલા હોય ત્યારે. ક્રમ તૈયાર આપેલા છે તો rx, ry, d અને d2 ચાર જ કોલમ તમારે બનશે. ઓકે, ચલો શરૂઆત કરીએ છીએ. x ઉપરથી મળશે rx. એકદમ શાંતિથી સર્વથી મોટા હોય એ ક્રમ આપશું, 1 પછી 2 ક્રમ, પછી 3, પછી 4, એ રીતે આપણે ક્રમ આપતા જઈશું. જો ટાઈ પડે છે તો શું કરવાનું છે ધ્યાનથી જોતા જઈએ. ચલો પહેલા સર્વપ્રથમ સૌથી મોટા 192 ક્રમ 1. ચલો 192 પછી કયા આવે છે 185 ક્રમ 2. ચલો પછી 163 ક્રમ 3. ચલો પછી 162 ક્રમ 4. ત્યારબાદ 157 ક્રમ 5, 156 6 અને છેલ્લે 7. કમ્પ્લીટ. ચલો ક્રમ અપાઈ ગયા, એકદમ ઈઝી. હવે આગળ તમારે ગણતરી કરવાની છે y ની. y ઉપરથી શું મળે ry. ચલો સૌથી મોટા છે ને ક્રમ નંબર 1 170 ક્રમ આપી દીધો 1. ચલો 170 પછી 162. ચલો બ્રેક મારો અને જુઓ જ્યારે ગાંઠ પડે ત્યારે શું કરવાનું છે. હવે આપણને ગાંઠ પડી છે 162 નંબર અને 162 ઉપર. એનો અર્થ એવો થાય કે અહીંયા તમારે ક્રમ આપવાનો તો 2 અને પછી આવે ક્રમ નંબર 3. 2 ગાંઠ પડી છે તો આપણે ગણતરી કરીશું ક્રમ 2 અને ક્રમ 3. કયો ક્રમ આવ્યા હતા? 1 નંબરનો ક્રમ અપાઈ ગયો છે, પછી 2 ગાંઠ પડી છે તો ક્રમ કયો આવે? બીજો અને ત્રીજો. તો આપણે શું લખ્યું 2 + 3 છેદમાં 2. કેમ 2? કારણ કે 2 ક્રમ વચ્ચે પડેલું છે એટલા માટે. તો 3 ને 2 કેટલા થાય? 5. 5 ભાગ્યા 2 તો જવાબ કેટલો આવે? 2.5. તો એ આપણે અહીંયા લખીશું 2.5 અને 2.5. સમજાઈ ગયું? એટલે આપણે ક્રમ આપી દીધો 2 અને 3. હવે ક્રમ કયો આવશે? 4 નંબરનો ક્રમ આવશે, એ યાદ રાખજો. પણ એની પહેલા ગણતરી અહીંયા તમારે કરી દેવાની છે. કયો ક્રમ પુનરાવર્તન પામ્યો? 162. કેટલી વખત પુનરાવર્તન પામ્યું? 2 વખત. તો m બરાબર કેટલા થઈ ગયા? 2. તો ચલો અહીંયા ગણતરી કરીએ છીએ. 2 નો ઘન -2 છેદમાં 12. 2 નો ઘન કેટલો થાય? 8. 8 માંથી 2 જાય 8 - 2 છેદમાં કેટલા આવશે? 12. ચલો ડાયરેક્ટ કેલ્સીમાં કરો. 8 માંથી 2 જાય કેટલા વધે? 6. 6 ના છેદમાં 12 કરો તો જવાબ કેટલો મળે તમને? 0.5. સમજાય? અને ફિક્સ જ છે મિત્રો, જ્યારે બે વચ્ચે ટાઈ પડે, બે ક્રમ વચ્ચે ટાઈ પડે એટલે જવાબ 0.5 જ આવે. ફિક્સ જ છે, કારણ કે એમ થોડા બદલાશે. બે વચ્ચે ગાંઠ પડશે એટલે 2 જ આવશે. બરોબર? આગળ વધીએ. ચલો સમજાઈ ગયું? જો ખ્યાલ ના આવ્યો તો ફરીથી વિડીયોને પાછળ લઈ જાઓ અને ફરીથી શાંતિથી સમજો એટલે ખ્યાલ આવશે. ચલો 3 સુધી ક્રમ અપાઈ ગયો છે. હવે આવે ક્રમ નંબર 4. 162 થી નીચે જઈએ તો આને આપણે આપીશું ક્રમ નંબર 4. ચલો એના પછી આગળ વધીએ છીએ તો ફરીથી ગાંઠ આવી છે 154 અને 154. 4 સુધી અપાઈ ગયા છે. કયો ક્રમ આવે? 5 અને 6. તો આપણે અહીંયા આપીશું 5 + 6 ભાગ્યા 2. 6 ને 5 કેટલા થાય? 11. 11 ના છેદમાં 2 તો જવાબ કેટલો આવે? 5.5. કમ્પ્લીટ. અને આમ પણ આ બંનેની મધ્ય કિંમત આવે. 5 અને 6 ની વચ્ચે કઈ કિંમત આવે? 5.5. આમાં એવું જ હતું 2 અને 3 ની વચ્ચે કિંમત કઈ? 2.5. ચલો બંનેમાં આપણે લખીશું 5.5 અને અહીંયા પણ લખીશું 5.5.
5. કેટલા વચ્ચે ગાંઠ પડી? 2 વચ્ચે ગાંઠ પડી, તો ડાયરેક્ટ હું જવાબ લખી દઈશ 0.5. કમ્પ્લીટ. 154 નંબર, 2 અંકો વચ્ચે ગાંઠ પડી છે તો જવાબ આવશે 0.5. ચલો અપાઈ ગયું. 5 અને 6. હવે કયો રેન્ક આવે? આપણે 148, જેને આપણે કહી દઈશું 7. બસ આવા દાખલાની પ્રેક્ટિસ આપણે વધારે કરવાની છે. ગાંઠ વગરના તો એકદમ સિમ્પલ છે. નસીબ હોય તો એક્ઝામમાં પૂછાઈ પણ જાય, પણ આપણું ભાગ્ય કેવું છે આપણને ખ્યાલ છે, એટલે આપણે તૈયારીમાં રહીશું. ચલો શરૂઆત કરીએ છીએ. 6 માંથી 5.5 જાય તો જવાબ આવશે -0.5. 7 માંથી 7 0. 2 માંથી કરીશું તો પ્લસ જવાબ આવશે. ઉપર આપણો માઇનસ નહીં આવે, કેવો આવશે? પ્લસ આવશે. બરોબર. 6 માંથી -5.5 જાય તો જવાબ કેવો આવે? 0.5. ચલો આગળ વધીએ છીએ આપણે. 5 માંથી 4 જાય, કેટલા વધશે? 1. 3 માંથી 2.5 0.5. 1 માંથી 1 0 અને 4 માંથી જશે તો 1.5. કેલ્સીમાં કરતું જવાનું એટલે ખ્યાલ આવે. 4 માઇનસ 5.5 તો જવાબ આવશે -1.5. ચલો ટેલી કરો ફટાફટ. 3 માઇનસ 2.5, 3 માઇનસ 2.5 તો જવાબ આવે છે 0.5. 2 માંથી માઇનસ કરો 2.5 તો જવાબ આવશે -0.5. ક્લિયર? અલ્ટિમેટલી છેલ્લે ટોટલ કરી લેવાનું એટલે આપણને ખ્યાલ આવશે. ચલો 0.5 0.5 કટ. ચલો થઈ ગયો જવાબ 0. તો બસ અહીંયા લખી દઈએ છીએ, આપણો જવાબ થઈ ગયો 0. ચલો ટેલી કરીએ આપણે. 0.5 માઇનસ 0.5 પ્લસ 1 પ્લસ 0.5 માઇનસ 1.5 જવાબ આવી ગયો 0. થોડી શાંતિ રાખવાની, કેલ્સીમાં ગણતરી કરી લેવાની, ભૂલ નહીં પડે. ચલો 5 નો વર્ગ કેટલો થાય? 0.25. માઇનસ હોય કે પ્લસ હોય, હંમેશા જવાબ વર્ગમાં પ્લસ જ આવે. 1 નો વર્ગ 1, 0.25 0 અને 1.5 નો થઈ જાય 2.25, કારણ કે 15 નો વર્ગ કેવો થાય? 225. પાછળથી પોઈન્ટ હટાવો. 2.25 પ્લસ 25 પ્લસ 0.25 પ્લસ 0.25 બરોબર છે, પ્લસ 1 એટલે જવાબ કેટલો આવશે? 4. ક્લિયર અહીંયા સુધી? બસ. હવે સૂત્ર કયું આવશે તો ખાસ યાદ રાખજો. ટોટલ આનું કરી દઈએ છે. એક સૂત્ર મહત્વનું છે, ખાસ ધ્યાન રાખજો. પુનરાવર્તન છે એટલે આપણે આવશે સૂત્ર R નું, R બરાબર 1 માઇનસ 6 ઇન બ્રેકેટ સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF કોરિલેશન ફેક્ટર ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1. ચલો 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર કેટલા હતા? 4. બિલકુલ. તો 4. CF આપણને કેટલું મળ્યું હતું? 1. જો મળ્યું છે 1 તો 1 આપણે અહીંથી લેવાનું છે. n કેટલા હતા આપણી પાસે? યાદ કરો, 7 હતા. ક્યાંથી 7 લાયા? તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 તો n બરાબર થઈ ગયા 7. ચલો 7 નો વર્ગ માઇનસ 1. જોજો ગણતરી કેમ થઈ છે. 4 ને કેટલા થાય? 5 છેદમાં 7. 7 નો વર્ગ 49 માઇનસ 1. ચલો 6 પંચા 30, 7 49 માંથી 1 જાય એટલે 48. 1 માઇનસ 30 છેદમાં 48 ગુણ્યા કેટલા કરીશું આપણે? 7 કરીશું. તો 48 ગુણ્યા 7 તો જવાબ આવે છે 336. ચલો ડિવાઈડ કરી દો કેલ્સીમાં. 30 ના છેદમાં 336 તો જવાબ આવે છે 0.089. 1 માઇનસ 0.089 કરો તો જવાબ તમને મળે 0.91. ક્લિયર? લખી નાખીએ આપણે. ખાસ ભૂલવાનું નથી, અર્થઘટન ચોક્કસપણે આપણું લખવું જોઈએ. તેથી શું પ્રશ્ન હતો? પતિ અને પત્નીની ઊંચાઈ. તો લખાય પતિ અને પત્નીની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક .91 મળે છે. ક્લિયર? એકદમ ઈઝી.
ચલો, તો આવા દાખલા એક્ઝામના પોઈન્ટ્સ ઓફ વ્યૂ થી ખૂબ જ અગત્યના હોય છે, તો ખાસ આવા જ દાખલા આપણે કરવાના છે. આગળ વધીએ. સમ નંબર 6. એક ઇન્ટરવ્યુમાં એક કેન્ડિડેટ એટલે કે ઉમેદવારના દેખાવને આધારે બે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિઓ તેઓની નીચે મુજબ ગુણ આવે છે. તે પરથી ઇન્ટરવ્યુ લેનાર બે વ્યક્તિના મૂલ્ય વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધો. ચલો, ઉમેદવાર કેટલા છે યાદ રાખજો. 6 2 8. 8 ઉમેદવાર છે એટલે આપણે ક્રમ ક્યાં સુધી આપવાના છે? 8 સુધી આપણે આપવાના છે. અહીંયા આપેલું છે પ્રથમ વ્યક્તિ દ્વારા ગુણ અને આપેલું છે બીજી વ્યક્તિ દ્વારા ગુણ. ઓકે, એકદમ શાંતિથી, કોઈ ઉતાવળ નહીં, ક્રમ આપતા જઈએ. સૌથી મોટા 47, ક્રમ નંબર 1. ચલો, 4 ની લાઈનમાં છે. હા, 44 44, 2 40, 3. ચલો, 4 ની લાઈન પૂરી. 3 ની લાઈન બોલો. 4. 3 ની લાઈન પૂરી. ચલો, 2 ની લાઈનમાં 28. ચલો, કયો ક્રમ હતો આપણી પાસે? 4 પૂરા થઈ ગયા. 5 અને 6 બે વચ્ચે ટાઈ પડે છે. 5 અને 6 વચ્ચેની કિંમત કઈ આવશે? 5.5. યાદ રાખજો, ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કર્યું છે આપણે, તો લખી નાખો 5.5 5.5. 5 અને 6 પૂરા થઈ ગયા. CF ની ગણતરી હમણાં આપણે કરીએ છીએ. 5 અને 6 પૂરા થઈ ગયા. કયો નંબર આવ્યા? 7. તો ચોક્કસપણે 7 અને અહીંયા કટ કરીશું 8. 28 28 બે વખત આવ્યા છે, તો 28 બે વખત આવ્યા છે. બે વખત આવે તો ગણતરી શીખવાડી દીધી છે. કેટલા આવશે? 0.5. બે વખત હોય એટલે ફિક્સ જ છે, 0.5 લખી દેવું. ચલો, અહીંયા સુધી કોઈને કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. નેક્સ્ટ y નું આગળ વધીએ છીએ. ચલો, સૌથી મોટા કેટલા છે? 45, આપી દો 1. ચલો, બીજા કોઈ છે? નથી. હા, 41, આપી દો. ક્રમ નંબર 2. હવે આપણે છીએ 3 નંબર, તો 3 ની લાઈનમાં 38 મોટા છે, તો 3. હવે 32 32 32, તો સ્ટાર કરીએ એટલે આપણને ખ્યાલ આવે. 3 વખત ટાઈ પડી છે. કયો ક્રમ આવ્યા હતા? 3. 3 પછી કયો? 4 5 6. ત્રણેયનો સરવાળો ભાગ્યા 3, તો સીધી ગણતરી છે. 4 5 6 હોય તો વચ્ચે મધ્ય કિંમત કઈ આવી? 5. તો બધામાં કેટલા લખી નાખવાના? 5 5 5. સમજાયું તમને લોકોને? કયા ક્રમ વચ્ચે ગાંઠ પડી હતી? તો ગાંઠ પડી હતી આપણે 4 + 5 + 6 ભાગ્યા કેટલા કરી નખાય? 3. 6 4 10 ને 5 15, તો 15 ભાગ્યા 3 કરો તો જવાબ કેટલો મળ્યો? 5. મધ્ય કિંમતો એ તમને જવાબ મળે. હવે 6 સુધી ક્રમ અપાઈ ગયા છે. હવે કયો ક્રમ આવે આપણે? 7. તો 25 ને આપી દેશું 7, 24 ને આપી દેશું 8. થઈ ગયું કમ્પ્લીટ? તો ખાસ યાદ રાખજો, CF ની ગણતરી આપણે 32 1 2 3 3 વખત આવ્યું છે. ગણતરી ધ્યાન રાખજો. 3 નો ઘન -3 છેદમાં 12. 3 નો ઘન કેટલો થાય? 27 - 3 છેદમાં 12. 27 માંથી 3 જાય કેટલા વધે? 24. 24 ભાગ્યા 12 એટલે જવાબ કેટલો આવે? 2. હંમેશા 3 વચ્ચે ગાંઠ પડે એટલે જવાબ તમારો 2 જ આવે. ઉતરી ગયું મગજમાં? વેરી ગુડ. ચલો, ટોટલ કરી દઈએ. આપણને CF મળ્યો છે 2.5. ઓકે, આગળ વધીએ. ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું છે. માઇનસ કરતા જઈએ. ચલો, 5.5 - 5, તો જવાબ કેટલો આવશે? 0.5. 2 માંથી 1 જશે, 1. 8 માંથી 7, 1. 5.5 - 5 0.5. 1 માંથી 2 જશે, -1. 4 માંથી 5 -1. 7 માંથી 8 -1. 3 માંથી 3 0. ચલો, 0.5 0.5 કેટલા થયા? 1 2 અને 3 +3 -3, જવાબ થઈ ગયો 0. ચલો, 5 નો વર્ગ 25 1 1 25 1 1 1 0. કરી દઈએ બધાનો સરવાળો. σd² તો 0 જ આવવાનો છે. અહીં આપણે ગણતરી કરી લઈએ. કેટલી થઈ છે? 1 2 3 4 5.
કેટલું આવે છે? 5.5 આવે છે. ગણતરી કરતા જજો, જો ન ફાવતી હોય ડાયરેક્ટ તો. CF મળી ગયું આપણને 2.5. ઓકે, સૂત્ર ગાંઠ પડી છે તો ગાંઠનું સૂત્ર મૂકીશું. R બરાબર 1 માઇનસ 6 બ્રેકેટમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF ડિવાઈડ બાય છેદ સરખો જ છે, એમાં નવું કઈ છે. ચલો ત્યારે આગળ વધીએ. 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર કેટલો મળ્યો હતો આપણને? 5.5 અને 2.5. 5.5 CF હતો 2.5 છેદમાં n યાદ રાખો કેટલા હતા આપણી પાસે? તો n હતા આપણી પાસે 3 ને 3 6 ને 2 8. 8 8 નો વર્ગ માઇનસ 1. 1 માઇનસ 6. ચલો 5 ને 2 7 ને 1 કેટલા થાય? 8 8 88 8 નો વર્ગ 64 માઇનસ 1. 1 માઇનસ 8 6 48 8. 64 માંથી 1 જશે તો કેટલા થશે? 63. 1 માઇનસ 48. આ બધી ગણતરી તમને લોકોને આવડે છે, બરોબર છે? ચલો 63 ગુણ્યા 8 તો જવાબ આવશે 504. 1 ને માઇનસ છેક સુધી નથી કરવાના, છેલ્લા સ્ટેપમાં કરવાના છે. 48 ભાગ્યા 504 તો જવાબ આવે 0.095. 1 માઇનસ કરી દો તો આવશે જવાબ 0.90. ક્લિયર છે? ચલો તો ખાસ ધ્યાન રાખીએ આપણે. તેથી શેની વચ્ચે સહસંબંધ પૂછેલો હતો? પ્રથમ વ્યક્તિ અને બીજી વ્યક્તિ. તો લખાય પ્રથમ વ્યક્તિ અને બીજી વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા ગુણ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક 0.90 મળે છે. કમ્પ્લીટ. ખાસ અગત્યનું કેલ્ક્યુલેશન આપણા માટે હોય છે CF નું, જેને કહેવાય છે કોરિલેશન ફેક્ટર. તો બસ અગત્યનું ખૂબ જ હતું સેશન આપણા માટે, કારણ કે આજે આપણે જે દાખલા ગણ્યા છે જે બોર્ડના પ્રોસ્પેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે જ, એક્ઝામના પોઈન્ટ્સ ઓફ વ્યૂથી. તો ખાસ આવા દાખલાની પ્રેક્ટિસ કરજો. સ્પેરમેનની આગળના દાખલા તમારા માટે થઈ જશે સરળ. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, જરૂરથી ચેક કરી લો. અને બાકીનું છે આપણે કન્ટિન્યુ કરીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય બાય, હેવ અ નાઇસ ડે.